પરમ પૂજ્ય સંત શ્રી સોહમરામ બાપુની પાવન નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। સમગ્ર ભારત વર્ષમાં જે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, આજના દિવસે વ્યાસ પૂર્ણિમાના દિવસ તરીકે મનાય છે। ત્યારે આજે અષાઢ સુદ પૂનમ બુધવાર તારીખ 29/7/2026ના રોજ સવારે ઓગળ તાલુકાના રાજપુર ખાતે આવેલ સંત શ્રી સોહમ આશ્રમના સંત શ્રી સોહમરામ બાપુ ગુરુ શ્રી અર્જણદાસ સાહેબની પાવન નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઐતિહાસિક ભવ્યતા સાથે ઉજવાયો હતો। પરોળથી જ ગુરુ ભક્તો રાજપુર આશ્રમ ખાતે ઉમટી પડ્યા। સમગ્ર ધામ જય ગુરુદેવના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ગયેલ। મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય સોહમરામ બાપુનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન અર્ચન અને ભવ્ય આરતી સંપન્ન કરવામાં આવી। ઉપસ્થિત સંતો મહંતોએ ગુરુ પરંપરાનું મહત્વ સમજાવતા ગુરુ ભક્તિને જીવનનો સર્વોચ્ચ માર્ગ ગણાવ્યો। સદાચાર, સંસ્કાર, પરોપકાર અને આધ્યાત્મિક જીવનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો। હજારો ભાવિ ભક્તોએ બાપુના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર દિવસ દરમિયાન ભજન, કીર્તન, ગુરુવંદના, સત્સંગ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર આશ્રમ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું। રાત્રે સંત શ્રી સદારામ સેવા આશ્રમ ભાભરના સાધ્વી મીરાબાઈ, ગુરુ શ્રી સદારામ બાપા, ભક્ત મણીલાલ ઠાકોર ભાભર સહિત અલગ અલગ ગામોમાંથી પધારેલ ભક્તોએ ભોજન પ્રસાદ લઈ સત્સંગ તથા દેશી ભજનોની રમઝટ બોલાવેલ। બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર સિહોરી, શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિ વકીલ ડીસા, ભરતભાઈ પ્રજાપતિ વકીલ આસેડા, શ્રી કાંકરેજ હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ, મંત્રી વાલાભાઈ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ સહિત પધારનાર દરેક મહેમાનોને કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સેવક ભેમાભાઈ પ્રજાપતિ, પાંચાભાઈ પ્રજાપતિ વલસાડ, રમેશભાઈ પ્રજાપતિ કસલપુરા, રિટાયર્ડ શિક્ષક પસાભાઈ પ્રજાપતિ સિસોદરાવાળાએ સન્માન કર્યું હતું, જ્યારે સ્ટેજ સંચાલન કલ્યાણભાઈ પ્રજાપતિ વરસડાવાળાએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા।